નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે અને તેની તૈયારીઓ જે છે તે તમામ જગ્યાએ જોવા મળી રહી છે. રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તો સાથે સાથે વાત કરવામાં આવે, જનતામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણ નગરપાલિકામાં 11 વોર્ડ છે અને કુલ 44 બેઠકો માટે ચૂંટણી થવાની છે. પરંતુ પાટણ નગરપાલિકામાં રાજકીય પક્ષોના મિજાજને લઈને આજે ખાસ વાત કરવી છે અને આજ વિષય પર વાત કરવા માટે આપણી સાથે બે પત્રકારો જોડાઈ ચૂક્યા છે પાટણથી, નીરવ ચક્રવર્તી અને રમેશભાઈ સોલંકી. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજની ચર્ચામાં. નીરવભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. પાટણ નગરપાલિકાની 11 વોર્ડની જે આ ચૂંટણી છે, કેવો માહોલ ને કેવી તૈયારીઓ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો? ચોક્કસ તોરલબેન, વાત કરવામાં આવે તો પાટણ નગરપાલિકાની આગામી નજીકના દિવસોમાં જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે, પાટણમાં 11 વોર્ડ માટેની આ ચૂંટણી છે અને ત્યાંની 44 બેઠકો માટેની આ ચૂંટણી છે. ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો ઉતાર્યા છે. 44 ઉમેદવાર ભાજપે ઉતાર્યા છે, જ્યારે 44 ઉમેદવાર કોંગ્રેસે પણ ઉતાર્યા છે. તે પ્રકારે આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે. હાલમાં જોરશોરથી પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે. પાટણની અંદર તમામ જે રાજકીય પક્ષો છે તેના આગેવાનો, નેતાઓ તેમજ જે સમર્થકો અને કાર્યકર્તાઓ છે, તમામ વિસ્તારમાં ફરી રહ્યા છે. લોકોનો ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે, જનસંપર્ક કરી રહ્યા છે અને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે પોતાના જે મત જે છે તે મેળવે અને આગામી દિવસોમાં તેઓ સત્તા ઉપર આવે. આ પ્રકારના પ્રયાસો હાલ તો હાથ ધરવામાં આવ્યા છે. બિલકુલ. રમેશભાઈ, તમારી દ્રષ્ટિએ આપણે પાટણ નગરપાલિકાની વાત કરીએ તો કેવો માહોલ અત્યારે છે? પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો હશે, પરંતુ પાટણમાં કેવું તમને વાતાવરણ લાગી રહ્યું છે? પાટણમાં આમ તો ભાજપ અને કોંગ્રેસ એ બે મુખ્ય પક્ષો વચ્ચે સીધી ટક્કર જામી રહી છે. નવાઈની વાત એ છે કે આ વખતે ભાજપે એક પણ ઉમેદવારને રિપીટ કર્યા નથી. મતલબ કે ભાજપે પાટણની જનતા સમક્ષ 11 વોર્ડના તમામ 44 ઉમેદવારો નવા ચહેરા ઉતાર્યા છે. એટલે પબ્લિક માટે જૂના ચહેરા સામે આવી રહ્યા નથી. બીજી વાત એ છે કે જૂના ઉમેદવારોને ટિકિટ નથી આપી, પરંતુ એમને એવો ફોર્સ કરવામાં આવ્યો છે કે નવા ઉમેદવારો છે એમની સાથે તમારે રહેવું. તો કેટલાક ઉમેદવારોને ટિકિટ નથી મળી એની નારાજગી છે, છતાં પણ નવા ચૂંટણી લડી રહ્યા છે, એમની સાથે એમને પ્રચારમાં ફરવું રહ્યું છે. બીજું, પાટણમાં છેલ્લા 2.5 વર્ષના શાસનમાં ભાજપમાં બે ગ્રુપો, આંતરિક ગ્રુપો બહુ મજબૂત બની ગયા અને એમની આંતરિક જૂથબંધીના કારણે છેક પ્રદેશ લેવલ સુધી ભાજપનું ખૂબ નકારાત્મક વાતાવરણ ઊભું થવા પામ્યું. લોકમુખે એવી ચર્ચા છે કે ભાજપમાં આ બે ગ્રુપો વિકાસ કામો પર ધ્યાન આપવાના બદલે જાણે કે લડવામાં જ પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે. અને ઉપર સીએમ સુધી, પ્રદેશ પ્રમુખ સુધી આ બાબતની નોંધ લેવાઈ અને છેવટે પાર્ટીએ એવું નક્કી કર્યું કે ભાઈ નો રિપીટ થિયરી અપનાવવી પડશે પાટણમાં. હવે પાટણમાં નો રિપીટ થિયરી તો અપનાવી છે, પરંતુ કેટલાક એવા ભાજપના જ મજબૂત ઉમેદવારો છે કે નો રિપીટ થવા છતાં એમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. અને એ ઉમેદવારો એવા છે કે જે સીધા ભાજપના મતદારોને સ્પર્શે એવા છે. એટલે નુકસાન સીધું ભાજપના ફાળે થાય એવું છે. પરિણામે ભાજપે હમણાં તાજેતરમાં નિર્ણય લઈ અને પાટણના 6 વોર્ડના 6 અપક્ષ ઉમેદવારો કે જે ભાજપની પાર્ટીના હતા એમને સસ્પેન્ડ કરવાનો પણ નિર્ણય લીધો છે. એટલે ચૂંટણીનો જંગ ખૂબ જ રસાકસી વાળો બની રહ્યો છે અને સમગ્ર પાટણના લોકોના પણ એક આકર્ષણ છે કે ભાઈ આ વખત ફરી ભાજપ રિપીટ થશે કે પછી પરિવર્તન થશે. બિલકુલ. નીરુભાઈ, જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે, ઉમેદવારો જે ઉતારવામાં આવ્યા છે, એમાં પાટણ નગરપાલિકામાં જે રીતે આપણે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીએ બધા આ વખતે નવા ચહેરા મેદાને ઉતાર્યા છે. જો એ વિષય પર વાત કરવામાં આવે તો તમને શું લાગી રહ્યું છે કે જે ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે એમાં કયા એવા ઉમેદવારો છે કે જે મજબૂત ચહેરા આપણે કહી શકીએ પાટણમાં, કે જે લોકો સીધા સ્વીકારશે અથવા લોકોમાં ખૂબ ચર્ચા છે, એવા બંને પક્ષોમાંથી કયા ઉમેદવારો છે? તોરલબેન, આ વખતે ભાજપે જે ચહેરાઓને ઉતાર્યા છે તે એકદમ ફ્રેશ છે, નવા ચહેરાઓ છે. સાથે સાથે ભાજપથી જોડાયેલા હતા પરંતુ લોકસંપર્કમાં ક્યાંક ને ક્યાંક તેઓ દૂર રહેલા હોય એટલે વધારે એ લોકોની સંપર્કમાં આવેલા નથી. તે પ્રકારના ચહેરાઓ છે. ચોક્કસ લોકો પણ અસમંજસમાં છે કે આ જે નવા ચહેરાઓ છે
તે કેવા પ્રકારે કામ કરશે, તેઓને ચૂકશે તો કેવી રીતે લોકોના જે પ્રશ્નોનું નિરાકરણ લાવશે, આ પ્રકારની વાત છે. બીજી તરફ અંડર કરંટની અંદર એવું પણ છે, જે પ્રકારે રમેશભાઈએ વાત કરી કે જે જૂના જોગીઓ હતા, જૂના જે હતા કદાવર નેતાઓ, તેઓને સાઈડ કરવામાં આવે છે, અને એટલે ક્યાંક ને ક્યાંક હાલ તેઓ સાથે તો જોવા મળે છે, પરંતુ અંડર કરંટમાં તેઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે, અને આનો સીધો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકે છે, તે પ્રકારનો હાલ તો ઘાટ પાટણની અંદર જોવા મળી રહ્યો છે. ચોક્કસ પાટણ શહેરમાં વિકાસ થયો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે, 2 નવા બ્રિજ મળ્યા છે પાટણની જનતાને ભેટ, સાથે નવું બસ સ્પોટ બન્યું છે. સાથે સાથે હમણાં તાજેતરમાં રાણકી વાવ જે છે ત્યાં આગળ લેઝર શો લાઇટનો એક શો શરૂ કરવામાં આવે છે, જેના કારણે રાત્રે પણ હવે આ હેરિટેજ જે સાઇડ છે ત્યાં રાત્રે પણ લોકો મનોરંજન માટે આવે, અને એના કારણે જે નાના વેપારીઓ ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે તેઓને પણ 2-5 પૈસાનો ફાયદો થાય, તે પ્રકારનું ચોક્કસ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ પાયાની જે સુવિધા છે, કારણ કે હાલમાં જે વાત ચાલી રહી છે તે નગરપાલિકા ચૂંટણીની છે, પરંતુ નગરપાલિકાની જે કામગીરી પાયાની કેટલાક વિસ્તારોમાં આજ સુધી પહોંચી નથી. જે ચૂંટાયેલા નેતા છે તે પોતાના ખેતર સુધી તો રોડ બનાવી દે છે, પરંતુ વાસ્તવિક જે વિસ્તારની અંદર રોડ રસ્તાની જરૂર છે તે હજી બન્યા નથી. એટલા માટે ક્યાંક ને ક્યાંક પ્રજામાં પણ નારાજગી જોવા મળી રહી છે. પાટણની ચિત્રકૂટ સોસાયટીની વાત કરીએ તો ત્યાંના લોકોએ રીતસરનું એક બેનર મારી દીધું કે અહીંયા કોઈએ પ્રવેશવું નહીં, કોઈ નેતાએ કે આગેવાને મત લેવા માટે ના આવવું, કારણ કે છેલ્લા 5 વર્ષથી તેઓની રજૂઆત છે, પરંતુ તે સાંભળવામાં તંત્ર સદંતર પાલિકાના સત્તાધીશો છે તે નિષ્ફળ રહ્યા છે, અને તેના કારણે આ વિરોધ પણ જોવા મળી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે આ ટર્મ જે ચૂંટણી છે તેમાં કોંગ્રેસને ફાયદો થઈ શકે તેવા પણ તેમ કહીએ તો પણ નવાય નહીં. રમેશભાઈ, રાણકી વાવનો ઉલ્લેખ કર્યો. પાટણની જ્યારે પણ વાત આવે તો ઐતિહાસિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ પાટણ માનવામાં આવે છે, અને રાણકી વાવની વાત હોય કે સિદ્ધરાજ જયસિંહ સાથેનું જે કનેક્શન પાટણનું છે એની આપણે વાત કરીએ, સ્વાભાવિક લોકોનો અવર જવર પાટણમાં ખૂબ વધારે હોય છે. પ્રવાસનની દ્રષ્ટિએ પણ જોઈએ તો પણ એ એટલું જ બધું મહત્વપૂર્ણ જ્યારે પાટણ છે ત્યારે શું રોડ રસ્તાના જે કામ ઘણી જગ્યાએ આપણે આક્ષેપ જોયા છે, તો રોડ રસ્તાના કામ થઈ શક્યા છે, જે રીતે એનો વિકાસ થવો જોઈએ એ થઈ શક્યો છે? આટલા સમયમાં કામગીરી થઈ છે? લગભગ કહેવા જઈએ તો નથી થઈ, પરંતુ જેમ કહેવાય છે ચૂંટણી આવે એટલે સરકાર અને નેતાઓ જાગતા હોય છે, અને લોકોને જે એમનું મન દુઃખ અથવા તો એમનો રોષ છે હળવો કઈ રીતે કરી શકાય, એ રીતે ચૂંટણી જાહેર થવાના થોડા દિવસ પહેલા જ પાટણમાં કરોડોના ખર્ચે અને કરોડોના ખાતમુહૂર્ત પણ થયા છે. એટલે હવે લોકોને ચૂંટણી પછી એનો લાભ મળી શકશે. પરંતુ પાટણ એ ખાડા નગરી તરીકે પણ વચ્ચે એક ઓળખ ધરાવતું થયું હતું. આમ તો આપે કહ્યું એમ પાટણ એ ઐતિહાસિક અને પુરાતન નગરી છે, અને વિશ્વ વિરાસત રાણીની વાવના કારણે નહીં કે માત્ર ગુજરાત કે ભારત, વિશ્વભરના પ્રવાસીઓ પાટણની રોજે રોજ મુલાકાતે આવતા હોય છે. ત્યારે એમને આવવા માટે જે હેરિટેજ રોડ એક પાટણે બનાવેલો હતો, એ હેરિટેજ રોડ ઉપર પણ એવી દશા થઈ હતી કે ત્યાં પણ અનેક માર્ગ ઉપર ખાડા, સ્વચ્છતાનો અભાવ, જેના કારણે બહારથી આવતા મુલાકાતીઓ પાટણની એવી ઇમેજ લઈને જતા હતા કે ભાઈ આટલું મોટું પાટણ ઐતિહાસિક દ્રષ્ટિએ વર્લ્ડ હેરિટેજ, રાણીની વાવ, પટોળા, આવી જે જગ્યાએ વિરાસતો આવેલી છે ત્યાંના રોડ પણ જો આ રીતના હોય તો પાટણ શહેરના આંતરિક રસ્તાઓની હાલત કેવી હશે? અને સાચે કહીએ તો પાટણમાં રોડ રસ્તાની બાબતમાં લોકોનો ઘણો બધો ઉહાપો પણ ઉઠ્યો હતો, પરંતુ છેલ્લે નગરપાલિકાએ જેમ ડેમેજ કંટ્રોલ હોય એ રીતે રોડ રસ્તા બનાવવાનો પ્રારંભ પણ કર્યો હતો, અને તાત્કાલિક ચૂંટણી જાહેર થઈ ગઈ. એટલે ઘણા વિસ્તારોમાં જે રોડ મંજૂર થયેલા છે એના કામ પણ હવે પછી થશે, પરંતુ રોડ રસ્તાની બાબતમાં તો લોકો હેરાન થવું પડ્યું છે, નિશ્ચિત છે. નીરવભાઈ, પ્રાથમિક સુવિધાની આપણે જ્યારે ખાસ કરીને વાત કરી રહ્યા છીએ, 11 વોર્ડની આ જે ચૂંટણી છે, ખાસ કરીને કોઈક વોર્ડ એવા હશે કે જ્યાં ખૂબ સારા કામ થયા હશે, કેટલાક રસ્તાઓ એવા પણ હશે, કેટલાક પ્રશ્નો એવા પણ હશે જે હજુ એમના એમ જોવા મળતા હશે. 11 વોર્ડની જો સ્થિતિની આપણે વાત કરવામાં આવે તો ઓવરઓલ કામગીરી થઈ રહી છે કે કેટલાક વોર્ડમાં હજી પણ કામગીરી પહોંચી નથી? વાત કરીએ તાજેતરમાં જે આ ચૂંટણીની જાહેરાત થઈ તે પહેલા રમેશભાઈ વાત કરી તે પ્રકારે ખાતમુહૂર્તો અને ઉદઘાટન પણ થયા. કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તા પણ નવા રાતોરાત બનાવી દેવામાં આવ્યા, પરંતુ હજી પણ કેટલાક એવા વિસ્તાર છે જ્યાં રોડની જરૂરિયાત હોવા છતાં રોડ નથી પહોંચ્યા. આ સાથે જ ઉભરાતી ગટરોનો એટલો પ્રશ્ન હદ સુધી વધી ગયો છે કે લોકો વારંવાર બીમાર
પડી રહ્યા છે, લોકોનું આરોગ્ય સાથે ખતરો ઉભો થયો હોય તે પ્રકારની દુર્ગંધ મારતા ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે. ત્યાંથી બુજુર્ગ હોય કે પછી નાના બાળકો જે વિદ્યાર્થીઓ હોય ત્યાંથી જવું હોય તો ખૂબ પરેશાની, આ પ્રકારના પણ પ્રશ્નો ઉભા થયા છે. પાટણમાં આનંદ સરોવર જે છે તે કરોડોના ખર્ચે આનંદીબેન જે વખતે અહીંયા ધારાસભ્ય હતા તેઓએ બનાવ્યું હતું. એની પહેલા એ સરોવર હતું તે ગંદકીથી ખદબદતું હતું, પરંતુ આનંદીબેન વખતે આનંદ સરોવર કરોડોના ખર્ચે બનાવ્યું. પરંતુ ત્યારબાદ જે આ ચૂંટાયેલા સદસ્યો છે ને જે ભાજપ શાસિત નગરપાલિકાના જે સદસ્યો હતા તેઓની ઉદાસીનતાના કારણે આજે ફરીથી એ નરકાગાર બની ગયું છે. અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે, ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે અને આ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોને જે કહેવાય કે તંત્ર અને આજે ચૂંટાયેલા સદસ્યોની કામગીરી સામે નારાજગી ચોક્કસપણે હાલે જોવા મળી રહી છે. સોરલબેન. રમેશભાઈ, 11 વોર્ડની જે ચૂંટણી છે એમાં કયા એવા વોર્ડ છે કે જ્યાં રસાકસી આ વખતે આપણે ચૂંટણીમાં જોવા મળશે? એ ઉમેદવારોને લઈને પણ હોય કે મતદારોના મિજાજને લઈને પણ હોય, પણ રસાકસી કયા વોર્ડમાં હશે ખાસ? તોરલબેન, તમે પાટણની પ્રજાનો પ્રશ્ન છે દિલનો, એ તમે વ્યક્ત કર્યો છે. કારણ કે 11 વોર્ડમાં ઉમેદવારો તો 114 ચૂંટણી લડી રહ્યા છે, પક્ષ અપક્ષ આમ આદમી પાર્ટી. પરંતુ લોકોને જાણવાની ઇંતેજારી એ છે, આપે જેમ કહ્યું એમ, કે એવા કયા વોર્ડ છે કે જ્યાં લોકોની નજર ટકેલી છે. ખાસ કરીને પાટણમાં 3 એવા અપક્ષ ઉમેદવારો છે. એમાં નામ લઈએ તો એક ભરતભાઈ ભાટિયા છે કે છેલ્લા 3 ટર્મથી તેઓ ચૂંટાય છે. તેઓ અપક્ષ, એકવાર કોંગ્રેસ અને એકવાર ભાજપ એમ ચૂંટાયા છે. આ વખતે એમણે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનું પસંદ કર્યું છે. બીજા છે ડોક્ટર નરેશભાઈ દવે, એ પણ કોંગ્રેસી હતા, પછી ભાજપમાં આવ્યા અને હમણાં છેલ્લે એમણે ભાજપમાંથી રાજીનામું આપી અને અપક્ષમાં ચૂંટણી લડી રહ્યા છે. કદાચ એમને એવો અંદાજ આવી ગયો હોય કે નો રિપીટમાં આપણે કદાચ ના નંબર આવે તો. અને ત્રીજા એવા એક ઉમેદવાર છે કે જે લક્ષ્મી બેકરીના માલિક તરીકે જાણીતા છે, ગોપાલસિંહ રાજપૂત. તેઓ પણ બહુ જાણીતા છે. અને પાટણના વોર્ડ નંબર 1માં એક વકીલ કે જેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા, એ પણ અપક્ષ નોંધાય છે. એટલે આ 4 ઉમેદવારો કોનું નસીબ બગાડશે, કોના ગઢમાં ગાબડું પાડશે અને એમનું ઘોડું કેટલું દોડશે, એના ઉપર લોકોની નજર મંડાઈ છે. બીજી તરફ આપને જાણીને તોરલબેન નવાઈ લાગશે કે પાટણ નગરપાલિકાની ચૂંટણી એટલે સ્થાનિક લેવલની છે. તો એમાં સંસદ સભ્ય ભરતસિંહ ડાભી પણ આટો મારવા આવી ગયા છે. ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ અને પાટણના વતની અને અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી પણ આવી ગયા છે. અને આજે જ સાંજે જાણીતા ફિલ્મ અભિનેતા હિતુભાઈ કનોડિયાની પણ એક વોર્ડમાં સભા રાખવામાં આવી છે. મતલબ કે મતદારોને એ પણ લાગી રહ્યું છે કે આવી નાની ચૂંટણીમાં મોટા આવા નેતાઓને ઉતારવાની કેમ ફરજ પડી રહી હશે. એટલે પાટણમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 10, 11 આ એવા વોર્ડ છે કે જ્યાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં વિધાનસભાની ચૂંટણી લડી રહેલા લાલેશભાઈ ઠક્કર કે જે પાટણમાં જાણીતા કાર્યકર છે, એમણે 2 દિવસ પહેલા જ કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યો છે. એટલે એમના પ્રવેશથી કોંગ્રેસ જીવંત બની છે. તો એમના નાના ભાઈ જે વોર્ડમાં ચૂંટણી લડી રહ્યા છે ત્યાં બધાનું બહુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કે ભાઈ આ 2 વોર્ડ 7 નંબર ને 10 નંબરમાં કેવો માહોલ જામશે. અને ત્યાં માહોલ જામી પણ રહ્યો છે. કેટલા વોર્ડમાં શાંત પ્રચાર ચાલી રહ્યો છે, તો કેટલાક વોર્ડમાં પ્રચાર કેવો ચાલે છે એના કરતા કોનું ક્યાં વાતાવરણ કેવું ચાલે છે એનું વધારે લોકોમાં જાણવાની ઇંતેજારી જોવા મળી રહી છે. એટલે એકંદરે 11 વોર્ડમાં 4 થી 5 જ એવા વોર્ડ છે કે જ્યાં કસમકસ જમ છે અને કાંટેકી ટક્કરમાં ભાજપની પેનલ આવશે કે ભાજપની પેનલમાં ગાબડવું પડશે, તેને લઈને પણ લોકોમાં ભારે આકર્ષણ અને ઇંતેજારી જોવા મળી રહી છે. નીરુભાઈ, જે રીતે રમેશભાઈ કહ્યું કે આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આપણે એને નાની ચૂંટણી પણ કહી શકીએ, પણ સ્વાભાવિક ખૂબ મહત્વપૂર્ણ ચૂંટણી છે જ. અને એક વોર્ડ દરેક રાજકીય પક્ષ માટે મહત્વનું છે. જે રીતે તમે કહ્યું કે રમેશભાઈએ વાત કરી કે મોટા નેતાઓ પ્રચાર માટે આવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી આપણે જો વાત કરીએ તો પ્રચારની ગર્મજોશી જે કહી શકીએ કેવી દેખાઈ રહી છે? કારણ કે ઘણી વખત આપણે એવું જોતા હોઈએ છીએ કે ભાજપ કોઈ કચાશ છોડવા માટે તૈયાર નથી હોતું અને કોંગ્રેસમાં ક્યાંક ખૂબ ઉત્સાહ છે તો ક્યાંક થોડું ઢીલું મૂકી દેવામાં આવે છે. પાટણની શું સ્થિતિ છે? બિલકુલ, ભાજપ દ્વારા તો મોટા ગજાના જે સ્ટાર પ્રચારકો છે, મોટા નેતાઓ છે, તેઓને ઉતારવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા હજી સુધી એ પ્રકારનો માહોલ જોવા નથી મળ્યો.
હા, ચોક્કસ. કોંગ્રેસ ડોર ટુ ડોર લોક સંપર્ક કરી રહ્યા છે, લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે, લોકોનો સંપર્ક કરી રહ્યા છે, તેઓના પ્રશ્નો જાણવાનો સંપર્ક કરી રહ્યા છે. અને તે પ્રકારે હાલ તો તેઓનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ પ્રકારના મોટા ગજાના નેતા કે કોઈ અભિનેતાઓને ઉતારવામાં નથી આવ્યા, પરંતુ જે રીતે વાત કરી અગાઉ તે રીતે જે નો રિપીટ થિયરી આ વખતે ભાજપે અપનાવી અને તેની જે નારાજગી છે અંદર ખાને, એક તો એ, અને સાથે સાથે જે લોકોના હજુ એવા પણ પ્રશ્નો જે નિરાકરણ નથી આવ્યા, તે પ્રશ્નો, આ બંને ને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. ગત ટર્મની અંદર જો વાત કરવામાં આવે તો ચૂંટાયેલા 5 કોંગ્રેસના સદસ્યો હતા અને અન્ય જે હતા તે ભાજપના હતા અને ભાજપની બોડી હતી સત્તા ઉપર. પરંતુ આ વખતે તેનાથી પણ આંકડો વધી શકે છે તેવી શક્યતા હાલ તો નકારી શકાય તેમ નથી. રમેશભાઈ, જે કોઈ પેનલ પસંદ જનતા કરે છે, આખરે જે કોઈ પક્ષની બોડી બને છે, તો હવે ખૂબ નજીકમાં છે, આપણને ખબર પડી જશે જનતા કોને પસંદ કરે છે. પરંતુ પાટણમાં જે કોઈ ચૂંટાય છે, જે જનપ્રતિનિધિ બને છે, એને ચૂંટાયા પછી સૌથી મોટો પડકાર શું હશે? સૌથી પહેલી કામગીરી તેમને કઈ કરવી જોઈએ એવું તમને લાગે છે? સાચી વાત છે સોનલબેન, કારણ કે પાટણ એ જિલ્લાનું મુખ્ય મથક છે અને ઉત્તર ગુજરાતનું પણ વડું મથક ગણાય છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક છે અને ઐતિહાસિક રીતે વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ પાટણમાં આવેલી છે. ત્યારે સ્વાભાવિક રીતે પાટણ અન્ય શહેરો કરતા આદર્શ હોવું જોઈએ, પરંતુ સ્વચ્છતાની બાબત હોય, રોડ રસ્તા હોય, રખડતા ઢોરોનો સવાલ હોય, ટ્રાફિકનો પ્રશ્ન હોય, પીવાના પાણીનો પ્રશ્ન હોય, ગંદકી હોય, તો આ બધી બાબતોમાં નગરપાલિકાના સત્તાધીશો લોકોની અપેક્ષાઓ સંતોષવામાં હું માનું છું ત્યાં સુધી પૂર્ણ રીતે સફળ થઈ શક્યા નથી. એટલે એની નારાજગી લોકોમાં છે. પરંતુ બીજી રીતે જો જોવા જઈએ તો પાટણ એ ભાજપનો પણ ગઢ ગણાય છે. પરંતુ આ ચૂંટણીમાં અત્યારના સંજોગોમાં હાલની સ્થિતિએ જોતા બંને પક્ષો મતદારોને મનાવવામાં હું માનું છું ત્યાં સુધી સફળ બની રહ્યા છે. પરંતુ કોંગ્રેસમાં અત્યારે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ એકલા હાથે 14 વોર્ડના 44 બેઠકોનું સંચાલન કરી રહ્યા છે અને કિરીટભાઈ નું સૂત્ર છે કામ બોલે છે. એટલે કિરીટભાઈ કામ બોલે છે ના સૂત્રના આધારે મતદારો સમક્ષ જઈ રહ્યા છે. બીજું કે તેઓ ધારાસભ્ય તરીકે એક્ટિવ ધારાસભ્યની છાપ ધરાવે છે, એટલે એને લઈને પણ મતદારો એમનામાં વિશ્વાસ ધરાવી રહ્યા છે. એટલે આપે કહ્યું એમ પાટણમાં જે કોઈ ચૂંટાશે તો એમના માટે પડકાર તો પહેલા એ રહેશે કે પાટણના સ્થાનિક પ્રશ્નો જે વર્ષોથી લોકોની સમસ્યાઓને બૂમો રહી છે, તો એમાં કોને અગ્રતા આપવી? તો હવે તો પહેલા રોડ રસ્તાના કામો, અવારનવાર ભૂગર્ભ ગટરો ઉભરાવાના કારણે ગંદકી સર્જાય છે. પાટણ એ વર્ષોથી મેઇન બજાર છે, સાંકડું છે અને ટ્રાફિકનો પ્રશ્ન બહુ ગંભીર બન્યો છે અને રખડતા ઢોરોની સમસ્યા પણ પાટણમાં છે. તો આ પ્રજાને સ્પર્શતા પ્રશ્નોમાં ચૂંટાયેલા સત્તાધીશો કેટલું ધ્યાન આપશે અને કયા પ્રશ્નને અગ્રતા આપશે એ લોકોમાં પણ ચર્ચાતો મુદ્દો રહ્યો છે. કારણ કે પ્રશ્નો 6-7 છે જે પાયાની સુવિધાના છે. તો એમાંથી એમના મતે, કારણ બીજું કે નગરપાલિકામાં ચૂંટાયા પછી બધા સભ્યોની અપેક્ષા એવી હોય છે કે ભાઈ મારા વોર્ડમાં સારું કામ થાય, મારા વોર્ડના અધૂરા પ્રશ્નો ઝડપથી પૂરા થાય. એટલે 14 વોર્ડનું કામ એક સાથે નગરપાલિકા ન પણ કરી શકે. સરકાર નો ડાઉટ ગ્રાન્ટ પૂરેપૂરી આપે છે, પરંતુ એનો ઉપયોગ ક્યાં અને કઈ રીતે કરવો એ ચૂંટાયેલા સત્તાધીશોના હાથની વાત છે. અને એમાં પણ ક્યારેક કોઈ વગદાર નેતા હોય એ એમના વોર્ડમાં વધુ કામ લઈ જાય તો પણ અસંતોષ ઉભો થાય છે. એટલે એકંદરે જો ભાજપની બોડી ચૂંટાશે અને એના ચૂંટાયેલા સભ્યો સંકલન કરીને પ્રજાને સંતોષ મળે એવું કામ નહીં કરે તો પછી ફરીથી પ્રજાની નારાજગી ઉભી ને ઉભી રહેશે. નીરવભાઈ, આપની પાસેથી પણ મારે એક સમજવું છે, પડકારો રાજકીય પક્ષો માટે આ વખતે આ નગરપાલિકાની ચૂંટણીમાં પાટણ માટે કયા કયા છે? મુખ્ય જે જનતાની નારાજગી હોય, જનતા ઘણા લાંબા સમયથી જેનું હલ ઈચ્છતી હોય પણ અત્યાર સુધી ના આવ્યા હોય. તોરલબેન, હમણાં તાજેતરમાં પાટણની અંદર એક સૂત્ર પ્રચલિત થયું હતું, પાટણની બજારમાં અથવા પાટણમાં હારે જાઓ ફરે જાઓ અને ખાડામાં પડે જાઓ. આ પ્રકારનો માહોલ પાટણની અંદર જોવા મળ્યો હતો. ઠેર ઠેર ખાડા, ભુવારાજ, આ સાથે દુર્ગંધ મારતું દૂષિત પાણી લોકોને પીવા મજબૂર થવું પડતું હતું. સાથે સાથે ટ્રાફિકની પણ એટલી સમસ્યા છે, રખડતા ઢોરોની પણ સમસ્યા છે.
અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે, અનેક લોકો ઘાયલ એવા થયા છે કે આજે પણ એ પથારીવશ છે, તે પ્રકારની પણ ઘટના બની ચૂકી છે. એટલે લોકોને આ જે સતાવતા જે પ્રશ્નો છે તેનું તો નિરાકરણ આવ્યું નથી. લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે જે ચૂંટાઈને આવે તેઓના આ કામ ઝડપથી કરે અને લોકોને સુખાકારી મળે, પરંતુ તે કામ થયા નથી. એટલે આ વખતે આ જે મુદ્દાઓ છે, આ જે પ્રશ્નો છે તે સળગતા પ્રશ્નો છે અને ચોક્કસ જનતા પણ આશા રાખી રહી છે કે જે પણ ચૂંટાય, ચાહે ભાજપ ચૂંટાય કે કોંગ્રેસ ચૂંટાય, પણ તેઓના પ્રશ્નનું નિરાકરણ આવે તે પ્રકારના ઉમેદવારને તેઓ વોટ આપશે. તેઓ તો હાલ સૂર ઉઠવા પામે છે લોકોમાંથી. જી બિલકુલ. રમેશભાઈ અને નીરવભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખૂબ વિસ્તારથી અને ઝીણવટપૂર્વક આજની આ ચર્ચામાં આપ અમારી સાથે જોડાયા અને તમામ જે વાતો કરી છે એના માટે. તો પાટણ નગરપાલિકાની ચૂંટણી, સ્થાનિક સ્વરાજની જે નગરપાલિકાની ચૂંટણી છે તેમાં કેવો રાજકીય રંગ જામી રહ્યો છે, જનતાના મિજાજને પણ કળવાનો આપણે પ્રયાસ કરી રહ્યા હતા. વધુ કેટલીક મહત્વપૂર્ણ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે આપ જોડાયેલા રહેજો અમારી સાથે. અત્યારે હું લઉં છું રજા. નમસ્કાર.